અલગ અલગ સૂત્રો સાથે ખેડૂત આંદોલનને સમર્થન, અલગ અલગ સૂત્રો સાથે સરકાર પર પ્રહાર. પતંગોત્સવમાં પણ આકાશમાં રાજનેતાઓએ પતંગ યુદ્ધ લડવામાં મશગુલ રહ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ મતદાતાઓને આકર્ષવા કોઈ કસર છોડવા નથી માંગતું. ઉત્તરાયણ પર આકાશમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં પતંગો ઉડાવી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. ભલે પેટા ચૂંટણીમાં કોંગ્રેસને એક બેઠક પણ વિજય ન મળ્યો હોય, પરંતુ હવેની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા મેળવવા માટે પતંગ ઉડાવીને મતદાતાઓને મોહવામાં લાગી છે. આકાશમાં સરકારની યોજનાના સૂત્રો સાથેની પતંગો ઉડાવીને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે કોંગ્રેસના કાર્યકર્તાઓને પતંગોત્સવની ઉજવણી કરી. આજે મકર સંક્રાંતિનો પર્વ ગુજરાતની અંદર તમામ ગુજરાતી પતંગ ઉડાડી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પતંગ ઉડાડ્યા છે. આ પતંગ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આ પતંગ ઉડાડવામાં આવ્યા છે. તેમની સાથે વાત કરશું. શશિકાંતભાઈ, પતંગ ઉપર સૂત્રો લખ્યા છે, ખેડૂત બચાવો, દેશ બચાવો, ખેડૂતનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન. કારણ શું આ પતંગ ઉડાડવાનું? સમગ્ર દેશવાસીઓને હેપી ઉત્તરાયણ. આજે જેમ હવામાં પતંગ અનબેલેન્સ હોય, હવાની દિશા વારે ઘડીએ બદલાયા કરે, એમ ખેડૂત આંદોલનને વારે ઘડીએ સરકાર દિશા બદલાયા કરે છે, એની નજર બદલાયા કરે છે. પણ આજે સુપ્રીમ કોર્ટ વચ્ચે લવાદમાં છે, તો હું એવું આશા રાખું કે સુપ્રીમ કોર્ટ ખેડૂતને ન્યાય અપાવે એવી હું આશા રાખું છું આ ઉત્તરાયણ દિવસે. અચ્છા, જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એને તમે કઈ રીતે જુઓ છો? ખેડૂત આંદોલન ખરેખર જે મુદ્દા 3 કાયદા વાપરી પાછા લેવાની વાતચીત છે, એ ખરેખર લેવા જોઈએ એવા છે, કારણ કે એનાથી પાછળની ઇફેક્ટ અને પાછળની પરિસ્થિતિ આવતા વર્ષોમાં ખેડૂતોની સ્થિતિ ખરાબ થાય એવું લાગી રહ્યું છે. માટે આ ખેડૂતો આટલી જીદ કેમ કરે એનું કારણ છે કે કાયદાની અંદર થોડો સુધારો કાં તો કાયદો પાછો ખેંચી લેવો પડે, એ બાબત છે. માટે આ લોકો આટલી ખેડૂતો જીદ કરી રહ્યા છે કે કાયદો પાછો લો. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.